સાહેબ, તમારું નામ શું અને તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને અત્યારે તમારે અહીંયા આવવાની શું જરૂરત પડી ગઈ અચાનક જ? જય ભીમ, જય સંવિધાન. મારું નામ નરેશ પડાયા, રાષ્ટ્રીય સફાઈ મજદૂર સંઘ, નવયુવાન કર્મચારી સેવા સંઘ અને માનવ અધિકાર લાંચ રૂશ્વત વિરોધી ફોરમ ગુજરાત પ્રદેશ સેક્રેટરી તરીકે હું પોતાની ફરજ બજાવી રહ્યો છું. અહીં ઉપસ્થિત મારી સાથે અમારા સુરત શહેર પ્રમુખ જીતુભાઈ સોલંકી અને સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન ખાતે વરાછા ઝોનમાં આવેલ પાણી ખાતાની જે ઓફિસ છે એના અંદર બે બિલ્ડરોને આજરોજ 30/6/2018ના રોજ રિટાયર થતા હોય જેમને તેમના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતનો વિદાય સમારંભ રાખવામાં ન આવેલ હતો, જેની અમને ફરિયાદ મળેલ હતી. જેના અનુસંધાને અમે અમારી ટીમ દ્વારા અહીં ઉપસ્થિત થઈ તેમના વિદાય સમારંભની અંદર અધિકારીઓને બોલાવી અને સારી રીતે વિદાય સમારંભ થાય તે બાબતે અમે અહીં ઉપસ્થિત થયા હતા અને અમારી માંગણી કે જેઓ આ લોકોએ નથી રાખ્યું તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને અમારા ગરીબ કે જે કામદારો છે, બેલદારો 2 દિવસ 4 દિવસ સુધી પોતાના પરિવારથી દૂર રહી પોતાની ફરજને જ પોતાનો એક અભિન્ન અંગ ગણીને જો રાત દિવસ કામગીરી કરતા હોય છે તો તેઓનો પણ રિટાયર થતા હોય તો એમનો અધિકાર છે કે એમને સારી રીતે અને સ્વૈચ્છિક રીતે જે રિટાયર થાય છે એમને નિવૃત્તિ માટેના લાભ મળે અને આ રીતે એમનું વિદાય સમારંભ થાય એ બાબતે અહીં ઉપસ્થિત થયા હતા. જય ભીમ, જય સંવિધાન. હા, આજે સુરત મહાનગરપાલિકાને વારંવાર જે એવોર્ડ મળે છે ત્યાં કર્મચારીઓ કામ કરે છે ત્યારે જ મળતા હશે ને? હા, આ સુરત મહાનગરપાલિકા હાલમાં જે બધા મોટા એવોર્ડો, સ્વચ્છતા એવોર્ડ પછી સ્માર્ટ સિટી એવોર્ડ જે લઈ રહી છે એના અંદર અમારા વર્ગ 4ના બેલદાર સફાઈ કામદારો કે જે પોતાના પરિવારોને છોડીને રાત દિવસ એક કરીને સુરત મહાનગરપાલિકાની જે સેવા કરી રહ્યા છે તેમનો મોટો ફાળો છે અને એમના જ લીધે મહાનગરપાલિકા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને મોટા એવોર્ડો લઈને પોતાનું નામ વિશ્વની અંદર રોશન કરી રહી છે, જેનો તમામ શ્રેય ફાળો અમારા 4થા વર્ગના કર્મચારીને જાય છે. જય ભીમ, જય સંવિધાન. મારું વ્યક્તિત્વ પૂરું કર્યું.